માવજીભાઈ, રબારી સમાજનું સંમેલન કયા પ્રકારનું થવા જઈ રહ્યું છે? કોણ કોણ લોકો જોડાવાના છે અને કેવા બદલાવની અપેક્ષા છે આ બંધારણની અંદર સમાજના? રબારી સમાજનું બંધારણ બાબતમાં અમે ઘણા સમયથી બધા આગેવાનો સાથે મળી અને વિચાર કરતા હતા કે આજના જે સમયની જે પરિસ્થિતિ છે, અત્યારે જે વર્તમાન સમય છે, તો એ સમયની સાથે તાલ મિલાઈ શકે એ પ્રકારનું સમસ્ત ઉત્તર ગુજરાત રબારી સમાજનું બંધારણ થાય એ માટે કરીને બધા આગેવાનો એક મંચ ઉપર આવ્યા અને છેલ્લા ઘણા દિવસથી અમે દરેક જગ્યાએ ઝોન બેઠકો લીધી અને બેઠકોના અંતે સજેશનો બધા 5 પરગણાના અલગ અલગ લોકો, અલગ અલગ સમાજના આગેવાનો બધાના સજેશન લઈ અને એક નિર્ણય ઉપર આવ્યા કે આ પ્રકારનું એક બંધારણ બનાવીએ જેથી કરીને આજના સાંપ્રત સમયની જે પરિસ્થિતિ છે, વર્તમાન સમયની અંદર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પહોંચી વળે એ પ્રકારનું બંધારણ બનાવવા માટે અત્યારે અમે જઈ રહ્યા છીએ. માવજીભાઈ, બંધારણમાં કયા મુદ્દા હશે સમાજ સુધારા માટેના? કેવા પ્રકારના બદલાવ હશે જૂની રૂઢિઓની અંદર? આજના સમયની જે જરૂરિયાત હતી એ સમયે ખોટા ખર્ચો અમારા સમાજની અંદર, રબારી સમાજ આમે વર્ષો જૂનો રૂઢિચુસ્ત સમાજ છે અને રૂઢિચુસ્ત સમાજને જ્યારે સામૂહિક સ્ટેજ મળે, સામૂહિક સહકાર મળે ત્યારે જ એની અંદર એ રિવાજોની અંદર પરિવર્તન થતું હોય છે. એટલા માટે અમે નિર્ણય કર્યો કે જે આપણા વડીલોએ વર્ષોથી જે રિવાજો બનાવેલા છે અને અમારા નાત પરગણા અલગ અલગ છે, તો એ અલગ અલગ જે બનાવેલા છે એ બધા જ એક મંચ ઉપર આવે. બધા જ આગેવાનોને પૂછ્યું ત્યારે બધા આગેવાનો એની અંદર એગ્રી થયા અને બધા એક મંચ ઉપર આવી અને એક સમાજ એક રિવાજ એ પ્રકારના બંધારણની અંદર ફેરફાર કરવાની. એમાં મુખ્ય વિષય સમગ્ર સમાજ વ્યસન મુક્ત બને. અમારા સમાજના દરેક જે પ્રસંગો હોય છે એની અંદર જે વ્યસનો હતા, વ્યસનો સંપૂર્ણપણે નાબૂદ થાય અને એ ખોટો ખર્ચો બચી જાય અને એના શરીરનું હેલ્થ વાઇઝ પણ એની ઘણી પોઝિટિવ ઇમ્પેક્ટ આવે. આવા અનેક પ્રકારના બંધારણની અંદર ફેરફારો કરવા માટે આવતીકાલ માટે અમે જઈ રહ્યા છીએ. માવજીભાઈ, એક અંતિમ સવાલ. સ્વાભાવિક રીતે જ સમાજના નેતાઓ રાજનેતા પણ છે અને જે પણ મંચ ઉપર આવશે રાજનેતાઓ એ અલગ અલગ પક્ષ સાથે પણ જોડાયેલા હશે, પોતાનું કંઈક વજૂદ પણ હશે. ક્યાંક એવું તો નહીં થાય ને સમાજના એક પ્લેટફોર્મ પર આવશો તો ખરા, પણ આંતરિક ક્લેશ થશે, નેતાઓનું અહમ તો વધુ હોય ને? જી રોનકભાઈ, જ્યારે સમાજની વાત આવે છે ત્યારે સમગ્ર સમાજ બધા જ આગેવાનો સાથે મળી અને આ સામૂહિક નિર્ણય ઉપર અમે આવ્યા છીએ અને આની અંદર અમે ઘણું બધું મંથન, ચિંતન, જરૂર પડે અલગ અલગ મિટિંગો, અલગ અલગ ગોળ વાઇઝ, અલગ અલગ પરગણા વાઇઝ બધી જ મિટિંગો કરી છે. પણ આની અંદર સમાજનું ભલું છે અને આ એ પ્રકારનું આજે પહેલી વાર આ ઐતિહાસિક સંમેલન રબારી સમાજ ઉત્તર ગુજરાત માટેનું જાય છે. એ ફક્ત ગુજરાત પૂરતું નથી રહ્યું. જે મારો મત વિસ્તાર ધાનેરા છે, તો ધાનેરા આને અડીને પણ તેઓ રાણીવાડા છે, સાચોર છે, ભીનમાલ છે, એ વિસ્તાર પણ આ ગોળ અને પરગણાની અંદર આવરી લીધા છે. તો બનાસકાંઠા છે, પાટણ છે, વાવ-થરાદ છે, સમસ્ત ઉત્તર ગુજરાતનો રબારી સમાજ એક મંચ ઉપર આવ્યો છે અને એ પણ આપ જાણીને આનંદ થશે કે ખૂબ ઉત્સાહ સાથે અમે લોકોએ પહેલાં 25-30 હજારનું આયોજન હતું, 25-30 હજાર લોકો આવશે. પણ જ્યારે ઝોન વાઇઝ મિટિંગો કરી અને છેલ્લા 2-3 દિવસથી જે પ્રકારે બધા લોકોનો રિપોર્ટ આવ્યા છે, બધા લોકોનો જે પ્રકારનો ઉત્સાહ છે એ જોતાં અમને લાગે છે કે 50,000 કરતાં પણ વધારે સંખ્યા, ઐતિહાસિક આ વખતે પહેલીવાર આટલી મોટી સંખ્યાની અંદર સમસ્ત રબારી સમાજ આ વિસ્તારની અંદર ડીસા ખાતે આવશે અને સમાજની અંદર જે બંધારણની અંદર અમે અનેક પ્રકારના જે અમે વર્ષો જૂની પરંપરાઓ હતી, જે એ સમય માટે જરૂરિયાત હતી, આજના સમયની અંદર જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનાની અંદર એમાં ફેરફાર કરવા અનિવાર્ય હતા. એ બધા જ ફેરફારો જ્યારે કર્યા છે અને આ ફેરફારોના કારણે હું માનું છું કે રબારી સમાજના એક વર્ષના 500 કરોડ કરતાં પણ વધારે મોટી રકમો બચત થશે. આ પ્રકારનું એક માનવ જીવન અને સમાજ જીવન ઉપર ખૂબ મોટી અસર કરે એ પ્રકારનો બદલાવ આ બંધારણના કારણે રોનકભાઈ આવશે.